જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો જો આજે જે આપણે આગળ ગયા હતા અંબાજી પથ્થર માટે, એરિયો પંપ પૂરું થઈ ગયું હે, એટલે અત્યારે પથ્થર ભરી લાવવાના છે અને પહેલાં જોવાના છે, એટલે કે કેવું કામ થયું કેવું કામ ના થયું જોઈને પછી લાવીએ. શું કહેવું સરવણ? સાચી વાત છે. તો અમારા અંગાત અનિલ, અર્જુન, રાકો અને સરવણ આટલા જણા જઈએ. તો બન્યા રહેજો અમારી વ્લોગ સાથે, તમને જે હશે અપડેટ આપજો. અને બીજું કે અમારે એક મારા ખાસ મિત્ર છે મહેસાણાથી, એ પણ સિદ્ધપુર ઊભા છે, તો એમને પણ અંગાટ લઈ રહીએ. અને હા, એક બીજી વાત કરવી છે કે ઘણા ભાઈઓ મિસ્ટર ઇન્ડિયાની કમેન્ટ કરે છે, પાણીના આંદોલનની કમેન્ટ કરે છે, પણ જો મિસ્ટર ઇન્ડિયામાં કેવું હોય કે હું ખાસ ફ્રી નહીં હોતો એટલે શૂટિંગ નહીં થતું, અને પાણીના આંદોલનમાં એમાં આખું લોકેશન બદલાઈ ગયું કે જે જગ્યાએ અમે બોર નહોતો બતાવ્યો, જે જગ્યાએ પાણીનો વખો બતાવ્યો હતો એ જ જગ્યાએ બોર થઈ ગયો, એટલે હવે કોઈ શૂટિંગ હીરું થાય એમ નહીં. અને બીજા એવા ઘણા મિત્રો કોમેન્ટ કરે કે તમે એસબી હિન્દુસ્તાનીમાં રજા પાડો છો, પણ એનું એક કારણ છે મિત્રો કે સ્ટોરી રોજ નવી લાવવાની હોય છે, એટલે સ્ટોરી કોઈ દાડો બને કોઈ દાડો નાએ બને. બધા ભેગા થઈને અમે સ્ટોરી તો બનાવીએ, પણ સ્ટોરીમાં કોઈ દમ ના હોય એટલે એ શૂટિંગ નહીં થતું, તો જ રજા પડે છે, બાકી રજા ના પડે. તોય અમે કોશિશ કરીએ કે ગમે તે કરીને તમને રોજ વિડીયો આપીએ. અને આ ચેનલ બનાવવાનું કારણ એ જ છે કે હું કઈ જગ્યાએ ફરું છું, ચોકન જઉં છું, એ તમને રોજ મારા કોમનું અપડેટ આલતો રહું, એ માટે જ બનાવું છું. અને જોઈ લો, આ મારા મિત્ર છે. શું બાપુ કહો? આવા દો, આગળ આવવા દો, પાછા પાછા આવવા દો. એ વિક્રમસિંહ છે, મારા ખાસ મિત્ર છે, અને ખાસા ટાઈમથી અમે ભેગા છીએ. તો આજ અમે અંબાજી નીકળ્યા અને રસ્તામાં અર્જુન ઉપર કોલ આવ્યો કે ચોકણ છો, હું પાટણ આવું છું. એટલે અર્જુને કીધું તમે હવે ડાયરેક્ટ સિદ્ધપુર આવો, અમે સિદ્ધપુર આવીએ. તો હવે સાથે જશું અંબાજી. માતાજી નું કામ હતું કોઈ બ્લોગમાં જોયું તમને ઓળખતા જોયું. તો મિત્રો અર્જુનભાઈ ગાડી મેળવીને આવી ગયા છે, હવે આપણે નીકળશું. ઓર્ગેનિક ખાતર, ખેતરમાં ઓર્ગેનિક ખાતર નાખો, વર્મી કમ્પોસ્ટ. હા, વર્મી કમ્પોસ્ટ મળશે એનું ખાતર. આપણે પેલા અલ્પેશભાઈ ને, હા આપણે ખબર વાત થઈ હતી, હા હા, એમને છે ને પોતાની કંપની. બરોબર, એટલે દાણાવાળી. હા, દાણાવાળી. એ કહીએ જો ખડી ચોકડી છે પાસે પેલો નહીં આવતું પેલો ભૂસા ટાઈપ, હા એ વર્મી કમ્પોસ્ટ કહેવાય. હા, એ રહ્યું, એ બધું કરો. તો શું કર્યું અર્જુનભાઈ, શું કર્યા? આપડા ગાડી બેસી ઓછી કોમ આલે, હવે ગાડી બદલાઈ નાખશે. હવે તો ખરેખર એસી એવું કર્યું ને, તો પેલા પેલા સીટીટીએમ બે હતા ને એવું કરીને મેલ્યું. બાપુ કે મારે પાછળ બે આવું છે. ના ના, તમે પાછળ નહીં, હજી આગળ બે આવતું. ના મળી તે છેવટે તો હવે ગાડી આપણે એમજી એક્ટર લેતા આવીએ, હારી એકડ મેળતા આવીએ, એટલે ઘણા કોઈક ઠંડુ કરી દઈએ. એસી અડતી નથી, એના માટે થઈને ગાડી ચેન્જ કરી.
આ બાજુ અર્જુન ને સરવણ બે જણા ગાડી લઈને આવી ગયા જોઈ લો. ગાડી આવી ગઈ. આ ગાડી લઈને જવાનું છે અંબાજી. દાડો હોટલમાં ઠંડુ કરી લ્યો. હા ઠંડુ એકદમ ભાઈ ગાડી એમ ઠંડુ કરી દીધી. આ બાજુ આવી ગઈ તરફથી. લોક નવું નાખવાનું કે ચામુંડા ગયા હતા. લોક નવું નાખવાનું કે ગમે તે બી આવડે. તો જય માતાજી. લચ્છી જેવું ગાધું છે અને હવે નીકળીએ અંબાજી. અર્જુન શું પેટ્રોલમાં ના આવે, શું પેટ્રોલ ગાડીમાં ના આવે, પણ ડીઝલ ગાડી છે ને એ વાત તો કરો હેડો. ટોર્ક મારે છે. Today's weather is mostly sunny, 42 Yeah, to pusa que 32 vete la degrees queda. Celsius in Frisco. ઈવન પૂછો કે કેટલા કીધા. જવા દો. અર્જુન તારા હવે ફોન પૂરો થાય. એને કર્યો ફોન. એવું કીધું. એ તો કે પંપે અંબાજી પંપે જવાનું ત્યાં સુધી મને ગાડી મળી જાય. તેમ પંપ મેનેજર છે ને ભાઈ જોડે વાત થઈ. પણ એમ નહીં. અને પેલો ભાઈ હશે ને પાવ ઈ કણ. પછી હવે આ જઈએ ને. હા એ ભાઈને કોન્ટેક્ટ કરી દો. આ કરી દઈએ. હમ? કરી દઈએ. એ ભાઈને કે અમે નીકળ્યા કલાકમાં આવી દાવ તે હાજર છો. બોલો ભારત. મારા તો મોડું થઈ ગયું હે. જોડે હોય તમે ઘણા મોડા જ નીકળ્યા હા. કરીએ, એવું કરીએ. પણ તો એ ટાઈમસર પહોંચી જાય તો પણ ફોન કરી દીધો હવે. એવું કરીએ. જોઈએ હવે કેટલા વાગે તમે પહોંચે. મારા વાળી જોડે હોય ને એમ ના કહે કે તમે લઈને નીકળી. બોલો કે તમે કે ક્યાંના જ નહીં ફોન કરા અર્જુન નો તો ફોન ચાલુ ને ચાલુ. 1 મિનિટ ફોન બંધ થતો નહીં. એવો કંટાળો આવ્યો ને. જોડે બેવા વાળા કંટાળી છે. અનિલ જુઓ, અનિલ જુઓ, હવે આગો થઈ ગયો. એમ કે ખબર નહીં કે એમ છે ફોન કરે. શિખર શું શિખર હોય છે તારે હા? ફોન પર ફોન. ભાઈબંધોના એટલા ફોન આવે છે, પછી નોકરીના એટલા ફોન આવે છે. વાત છે હા? એ તો ઉઠાડતા જ હશે ફોન વાળા. હજી 100 વાગે ફોન આવે બાપા. ચોખ્ખો લેવા જવાનો નહીં. છોકરા ને ઓપરેટરો કરે છે. અમારા જેવા એવા કેટલા લીધા હતા? કેટલા પંપ હાથ વાયર્યો? પાટણના હા? કેટલા પંપ હાથ વાયર્યો? આ વધારે અલ્યો 18 પંપ તો કમ હોય. એટલે હવે એક મોણો ફોન કરે તો એ હા. કેટલા ફોન થયા? એલા આવે કોઈ ગમે તે એક પંપે વસ્તુ હોય. હા 18 કેટલા થઈ? 18 થી 36. એટલે બે માણસો હોય એટલે 36 ગણ લે. 36 જણા તો 15 જણ ના હોય. ત્રણ માણસો હોય ભરત. ઓપરેટર પેલા કેટલા હતા ખબર છે? 75 પંપ. હવે 75 પંપ ના 3 ઓપરેટર ગણો. કેટલા થયા? કોમ્પ્યુટર વાળું
હા એ 75 પંપ બધા નહીં વખત કોમ્પ્યુટર નું પછી કંપની સ્પેશિયલ સિમ કાર્ડ આવી દીધું તો કંપની નું જ કાર્ડ કાર્ડ હોય પણ ફોન તો આપણા હોય એ નોકરી છોડી ફોન થી જ છોડી મેં ફોન થી કંટાળી આપણી વાત હમી રીત નહીં આપણી અત્યારે તો આ પાટણ સિદ્ધપુર છે નહીં વધારે ખર્ચો હતો ચોઈ ઝડપી આયા હું ગાડી ખબર ના પડે સાચી વાત ઝડપી ના આયા ઝડપી આયા માથું ખબર ના પડે તો એ દિવસે વસ્તુ તૈયાર નથી હોળી ધૂળેટી હતી અને એ લોકોનો મજૂર નતો હવે આજ તૈયાર થઈ જઈએ તો આજ બતાવીએ શું કહ્યું બાબુ પેલો શું નામ હતું ભાઈ બહુ ઝડપી આવે બહુ ઝડપી આવે 4:30 આસપાસ તો આપણે તો હતા યાર 4:30 તો આપણે સિદ્ધપુર હતા દોતાથી આવતી છે ને ગાડી આજે આવે ભરાઈ Today's weather is mostly sunny, 40.6 degrees Celsius in Kumbaria. માઇક જોવાની એટલી મજા આવે ને અંદરના રિયલ બ્લોક આવે ને હા ના એ અંદર જે બ્લોક સિસ્ટમ હોય ને એ લોકો એનું કામ થતું હોય ને એ જોવાની બહુ મજા આવે રિટર્નમાં પ્લગ આ નાખો ફિલ્મમાં તો કોક શૂટિંગ લીધું હોય ને ફાઇટિંગ નું ફાઇટ લીધી હોય કે ગમે તે શૂટિંગ લીધું ને સુપર લાગે લા બાબા ઘાટમ નહીં આખે બાબા ઘાટમ છે જ ને કેવડી ખોળ હે હું એની 2-3 માઇન્સમાં આવ્યો છું એની વહી ટોપ એન્ડ માઇન છે ને હિન્દુસ્તાન માર્બલ જઈએ હિન્દુસ્તાન માર્બલ બહુ મજા એના પછી આપણે આ ઘરે ને જો કે ગ્રીન માર્બલ છે હું છેલ્લે હમણાં લાસ્ટમાં ગ્રીન માર્બલના એક લેનમાં આવ્યો પછી 250 ફીટ નીચે ગાડી પડી ગઈ ઉપરથી ઓ 250 ફીટ ઉપરથી અને જે અંદર જે ચલાવતો હતો ને ભાઈ અંદર રપ્ચર એનું ના મારા રજાઓ પડી ગયા શ્રાવણ મંગળ જતી રહ્યો કંડક્ટરમાં જતી રહ્યો શ્રાવણ ચો કંડક્ટર કરવા પણ નવો શોખ જાગ્યો શ્રાવણ ના હેરાન કરો ને થોડા વાસે ને હું ડાયરેક્ટ ઉઠી ગયો એટલે કમાન લાગશે ને પેલા ઉપર આવશે એટલેથી પાછી કમાન બે વચ્ચે જેવું છે પણ આ કાદા હોય વચ્ચે ભરાવશે
ફિટ થઈ જાય ને હા હા જોઈન્ટ થઈ જાય હાલ લાગે એમ બે રહે ને આ બે કેટલા ટન થતો છે વજનનો ચાલે છોટા કેરી કેરી ના આવે પિકઅપ ડાલું જ જુઓ તમારી જોડે કોઈ ગાડી ટ્રેનનો લાઈન અમે બરોબર ને આ ખાલી આ ડસ્ટ લાગે માટી લાગે પાણી પાણી નાખો ને પડત ને કાઠુઆ નહીં બધા તને ગમતા હોય કે પહાડ ઉમદા ડુંગરા દૂરથી રણિયામણા આ પેલો રે જો કેવો લાગે લાગવા સારો લાગે પણ એના ઉપર ચડવાનું થાય ને તાણ ખબર પડે કાઠું પડે હા સુકૂન મળે સુકૂન મળે નહીં બાબુ તો ડુંગરા આપણે દેખાવા મસ્ત લાગે બધી રીતે પણ ઉપર ચડવાનું થાય ને તાળ ખબર પડે એટલે ડુંગરા તો દૂરથી રણિયામણા સુકૂન એટલું મળે છે ચોમાસું જીવી જાય ને બરોબર હા ચોમાસામાં બધો જાત ને લીલોતરી થાય ને એ વખતે તો બહુ જ મજા આવે ખજૂરી નારિયેળી છે આ વસ્તુ મસ્ત લાગે સભ્ય થાય ને આપણું જો આવ્યું રક્ષણ સારો આવે આપણે દ્વારકા જ્યાં આજ બધું દેખાણું એ કઈ ના